જય ગજાનંદ, જય માતાજી। આવનારો એક મહિનો આ 5 રાશિના લોકોના ઘરમાં થશે ધનની વર્ષા। કારણ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય 11 ઓગસ્ટના દિવસે બુધ ગ્રહે રાશિ પરિવર્તન કરી લીધું છે, કર્ક રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે। 21 ઓગસ્ટના દિવસે શુક્ર ભગવાન પણ કર્ક રાશિની અંદર પ્રવેશ કરવાના છે। તો લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થાય છે, જેના કારણે આ 5 રાશિના લોકોને અલભ્ય લાવો પ્રાપ્ત થશે। આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે, નવા લોકો એના સંપર્કમાં આવશે અને નવા લોકો એના દરેક અધૂરા અટકેલા પડેલા કાર્યને પરિપૂર્ણ કરવામાં મદદ કરશે। નવા રસ્તાઓ એના ખુલી શકે છે। કોઈ ગવર્મેન્ટ એક્ઝામ માટે તમે તૈયારી કરતા હોય ને આ સમયગાળાની અંદર જો તમારી એક્ઝામની ડેટ આવતી હોય તો તમે એ ક્લિયર કરી શકવાની ક્ષમતા રાખશો। વિદેશ યોગ પણ સારા બને છે, તમે વિદેશ યાત્રામાં પણ સફળ થશો। તમારા કંઈ પણ કાર્યમાં રૂકાવટ આવતી હોય તો દરેક કાર્યની અંદર સફળતા તમને આવનારા એક મહિના સુધી અપાવશે। એટલે કે 21 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિના લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। કઈ છે આ ભાગ્યશાળી 5 રાશિ? પહેલી રાશિ છે વૃષભ, બીજી રાશિ છે કર્ક, ત્રીજી રાશિ છે તુલા, ચોથી રાશિ છે વૃશ્ચિક અને પાંચમી રાશિ છે મકર। તો આ 5 રાશિના લોકોની ચિંતાઓ હવે દૂર થશે। જય ગજાનન, જય માતાજી।